નમસ્કાર ખેડૂત મિત્રો, આપને YouTube ચેનલ યોજના અપડેટમાં તમારું સ્વાગત છે। જો તમે આ વર્ષે તમારા ખેતરમાં આદુ અથવા હળદર જેવા મસાલા પાકોનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છો તો સરકાર તમારા માટે એક બહુ જ મોટી અને મહત્વની યોજના લઈને આવી છે। આ યોજનાનું નામ છે આદુ હળદર પાક સહાય યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને આદુ અને હળદરના વાવેતર માટે 50,000 થી લઈને 75,000 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા ખેડૂતને કેટલી સહાય મળશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો વિડીયો ખૂબ જ ઉપયોગી છે, એટલે છેલ્લે સુધી જરૂર જોજો। હવે વાત કરીએ સહાયનું ધોરણ એટલે કે કેટલી સબસિડી મળશે। તો ખેડૂત મિત્રો, આ યોજનામાં સરકારે અલગ અલગ જ્ઞાતિ અને જમીનના કદના આધારે 3 કેટેગરીમાં સહાય નક્કી કરી છે। કેટેગરી 1 સામાન્ય જાતિના મોટા ખેડૂતો। જો તમે સામાન્ય જાતિના મોટા ખેડૂત છો તો તમને કુલ ખર્ચના 50% સહાય અથવા પ્રતિ હેક્ટર દીઠ મહત્તમ 50% સુધીની સહાય મળવાપાત્ર છે। કેટેગરી 2 સામાન્ય જાતિના નાના અને શ્રીમાંત ખેડૂતો। જો તમે નાના અને શ્રીમાંત ખેડૂત છો તો તમને ખર્ચના 65% અથવા પ્રતિ હેક્ટર દીઠ મહત્તમ 65,000 સુધીની મોટી સહાય મળશે। કેટેગરી નંબર 3 અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો। આપના અનુસૂચિત જાતિ અથવા જનજાતિ વર્ગના ખેડૂત ભાઈઓ માટે સરકારે સૌથી વધુ એટલે કે કુલ ખર્ચના 75% અથવા પ્રતિ હેક્ટર દીઠ મહત્તમ 75,000 સુધીની સબસિડી જાહેર કરી છે। હવે વાત કરીએ અરજી કરવાની તારીખ કઈ છે। તો ખેડૂત મિત્રો, આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। ફોર્મ ભરવાની શરૂઆત 20 મે 2026થી થઈ ચૂકી છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 જૂન 2026 છે। સમય મર્યાદા બહુ લાંબી નથી, એટલે જો તમે લાભ લેવા માંગતા હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેજો। હવે વાત કરીએ આ યોજનામાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજોની। તો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે આ પ્રમાણેના કાગળોની જરૂર પડશે। 1 આધાર કાર્ડ, 2 જમીનની નકલ એટલે કે 7/12 અને 8/8ના ઉતારા, 3 જાતિનો દાખલો ફક્ત SC અને ST કેટેગરીના ખેડૂતો માટે, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક। હવે વાત કરીએ ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું એની। તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તમે તમારા ગામની પંચાયત ઓફિસે અથવા તો તમારી આજુબાજુના કોઈ પણ CSC સેન્ટર પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો। આદુ અને હળદરની ખેતી કરતા ખેડૂતો માટે ખર્ચ ઘટાડવા અને સારો નફો મેળવવા માટે આ યોજના એક ઉત્તમ તક છે। તો મોડું કર્યા વગર 19 જૂન પહેલાં તમારી અરજી કન્ફર્મ કરી લેજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો, જેથી દરેકને આનો લાભ મળી શકે। તો ખેતીવાડીની આવી જ અવનવી સરકારી યોજનાઓની અપડેટ માટે આપની ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આભાર। જય જવાન જય કિસાન।